આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભાગવત સપ્તાહ છે ને, ભાગવતનો અર્થ શું થાય? ભાગવત એટલે ભ એટલે ભગવાન, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ ને ત એટલે તરવું, એને ભાગવત કહેવાય. ભાગવત બેહાર્યા પછી ભાગવતની વાત જો જીવનમાં ઉતરે નહીં તો કોઈ મતલબ નથી. પૈસા કોઈને મફત આવતા નથી. આ લાખો રૂપિયાનો ખર્ચો હોય અને આવડી મોટી 8-10 દીની કથા હોય અને 10 દી આનંદ કરીને ખાઈ પીને હિલોળા કરીને વ્યાજવાની એક સાંટો માઇલ પર ન પડે તો શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતો. અમે તો આ બધે પ્રોગ્રામ કરવા જઈએ ને અમને એમ થાય કે આટલી બધી ભક્તિ દુનિયામાં ફાટી નીકળી છે તો બાબુ સુધારો કેમ નથી થતો? હે બધા આને ખબર બધાને છે. કથા ને સપ્તાહ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા ને તમે જોવો તો એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી ગયો. તો બગાડ કેમ નથી અટકતો? હું તો આટલા બધા બેઠા છું, તમે તો બધા એજ્યુકેટર માણસો. હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું, નાનો એવો ખેડૂત છું. તમે બધા ભણેલા ગણેલા આવ્યો છો, રૂપિયા વાળા આવ્યો છો, જે હોય તે તમે હેઠા બેઠા છો, હું આ ઉપર છું. આ વાત એમનામ સમજાય એવું જ નથી. રામ આના માટે સદગુરુ જોવે. આવડી મોટી કથા બેહારી છે, જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી. એક રામ કથા બેહાડી હોય, રામ કથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે. પણ રામાયણની વાત તો એક ની એક જ છે. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા વનમાં ગયા, રામ ને સીતાજી રાવણ લઈ ગયો, રામ હનુમાન ન્યાય ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા પાછા. વાત તો આવડી આજ છે, બીજું કઈ તો શું સાંભળ કરવાનું? બીજું કઈ કામ જ નથી. આ સાંભળવાનો મતલબ શું? આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તોય ભલે, ને એક નાનો એવો કથાકાર હોય તોય ભલે, વાત તો આવડી આ જ હોય, બીજું શું હોય? અને આ કથાઓ સાંભળવાથી આપણો ફાયદો શું? આપણને મતલબ શું? આપણા સદગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે, દુનિયા કરે છે, એ વાત ખોટી છે એવી આપણી વાત નથી, પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કંઈક પૂછવું જોવે ને. પણ રામકથા તમે બેહાડી હોય, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને વક્તા કથા કહેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ મોટા ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ભરી લે, સમજી લેજો કથા બેહાડી. મોટા ભાઈ અત્યાર સુધી હું તમને ન સમજી શક્યો, પણ આ રામ કથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય. મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, તો સમજી લેજો કે આ કથા આપણે બેહારી. હાવું વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું ખિસ્સા ખાલી થાય? હું તો ના પાડું છું. આ જો જીવનમાં ઉતરે નહીં તો આ ખોટા રૂપિયા ન બગાડો. આ મારા જેવું કોઈ ને કે અમને 2-2 લાખ આપે, બોલો મને એમ થાય કે આમનો દી નથી થયો. 2 લાખ રૂપિયા એમના આવે કોઈ નહીં. મારા જેવું ચોખ્ખું નહીં કે નકર આવી રૂપિયાની આવક હોય ને કોઈ આવું ગાડું બોલે. બીજી વાર એમ કે આને ન બોલાવાય. પણ હું તો સત્ય કહું છું બાપુ, 10 ની નોટ છોકરાને ન આપી શકતો અને અમને તમે 2-2 લાખ રૂપિયા આપો અને જીવનમાં તમને ન ઉતરે તો બાપુ દુનિયાનું કાંઈ વળે નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસનું સાકાર કરવા માટે આવડી મોટી જો ઝંખના હોય કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છું. એમાં આટલી બધી સંખ્યામાં જ્યારે મને, જોકે આ ગામમાં મારે કોઈ પરિચય નથી, પણ રણબલપુર વાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે. એટલે આજ મારે કોઈ હિસાબે મેં કોઈ 5 લાખ આપે તો મેં આજ જવું જ નથી ક્યાંય. કારણ કે આજ તમને જે લાગતું હોય, ખાચું ખોટું જે હોય માનો એ, બાકી આજ મારી 9મી રાત છે. 28 તારીખથી હળંગ છું, આમ 23 તારીખ. છતાંય એક લાગણીના તાંતણે બંધાઈને ત્રિશાલભાઈ મારે એવો સંબંધ, મારા રવિભાઈ છે એની યારે મારી એવી મિત્રતાથી હું કાંઈ બોલી જ ન હોય. બીજા વખત તો ગોળીઓ પાસ, પણ આ ગોળીઓ પાય એવું હતું નહીં. મેં જે ભગવાન કરે મેં હાલો જઈએ. એટલા માટે એમાં આ બેનું છે ને, બેનુંને તો ખાસ કહું, કારણ કે જરૂર છે ને બેનુંને સુધાર. જોકે સુધરેલા જ છો, બગડા હું તમને શું સુધારું, પણ ફેશન માપે કરજો. એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે. એટલે તમે સારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી, પણ બાબુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં. ફેશનની માપ રાખજો. રામાયણ છે ને, રામાયણ એક લક્ષ્મણ રેખા, તમને રામાયણનો દાખલો આપું. લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો. રામાયણ એવું કહે છે.
તો તમે એવું માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? રાવણની એવી તાકાત હતી કે સીતાજીને એ લઈ જઈ શકે? મિથિલા નરેશની દીકરી હતી, અગ્નિનો ગોળો હતો. મારા રામ રાવણ માથેની દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી. પણ તમને અને મને કેળો બનાવ્યો જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે વહુ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. હું એટલા માટે કહું, તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, એમાં મને કોઈ તકલીફ નથી. પણ ફેશનનું મહાપુરુષોએ કીધું છે કે એક સંપત્તિ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર, આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન ઉગાડવું પડ્યું ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં. સંપત્તિ ઉગાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય, સાચું આવી રીતે પડ્યું હોય. અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડાં ન હોય ને તો સમજી લેજો દુનિયા એની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની. મહાપુરુષોએ કીધું છે, શું કામ? જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. પુરુષ નથી પૂગી ગયો દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે. પુરુષ જ્યાં નથી પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી છે. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માનો હાથ છે, એક એક ભગવતીનો હાથ છે. જાણે છે બધા, કરવું કોઈ નથી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. આ પીપળીમાં સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સબળ પુરુષની માય બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો નો ગણાય કે આ દુનિયા નથી સુધારવા તારી વહુ સુધારીને નો કે કો આ તમે અમને આમ હાથની હથેળી રાખો, હલો જમવાના, હલો ચા પીવાના, હલો ગાડલા ખાટલા બધું કરો. તમે એમ કરી આવ્યા મારા ઘર બાજુ અને હું એમ કહું હલો હલો, અને ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો. ત્રણેય પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય. જીવવાની મજા જ ન આવે. ભલા કોઈ મતલબ નથી રામ. હું તો એમ કહું પતિની વાત જો પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજે કે તો જ બાપુ વાય પેટી હારી થવાની. બાકી તો જેટલાઈ નું આપણે જોઈને તો આપણને એમ થાય હારું આમનું હાલતું છે મશીન. કોઈ મતલબ જ નથી રામ. તમે વિચાર કરો, હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેચ્યા ને એમના ગુરુ મહારાજનું ધ્યાન. બાપુ સતયુગ હતો, જો તમે વિચાર કરજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. ઇતિહાસ બોલે છે, આપણે હતા નહીં તેથી. અને આ બધું છે ને બધા આપણે શાસ્ત્રોના સંતોના આધારથી આ બધું બોલી જો. બાપુ આમાં સાચું હોય રાખજો, ખોટું હોય ડિલેટ મારી દેજો. કોઈ ફોન ન કરતા. હા તો અત્યારે મીડિયાનો માધ્યમનો સમય છે. ફરી એમ કે હા ક્યાં બોલે આવું ક્યાં હતું જ નહીં. પાછા ઘણા એમ કે કેમ જાણે હરિશ્ચંદ્ર વખતે ઈવડા એ હોય. કેટલાય લોહી પીવે છે અમારું. હરિશ્ચંદ્ર રાજાને પોતાની પત્ની વેચવી પડી સતયુગમાં. આ કળિયુગ છે બાપુ, વેચવું પડે એવું છે કોઈને? હે ભગવાને કેટલું આપ્યું, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. શું ઘટે ભલા માણસ? આપણા ઘરે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો, ભલા સારું લુગડું નથી પહેર્યું. છતાંય જો માણસ તમે જુઓ તો કોઈ સંતોષ જ નથી. બોલો અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? અરે શેઠો જ નથી ભલા માણસ. થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણા ગઈઠા મરી ગયા. આપણે એક આંગળી જાય એટલું વાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા લાય બેટા આકા લઈ દો. અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવા ફાંકા હોય તોય પહેરે હારા. એટલે આવા તો અમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું આવશે ને કે અમે હાઈસ્મીર રાખ્યો હતો અત્યારે અમે તારી હારે પહેર. અરે જોવો તો ખરા, આપણે એવું ટાણું આવ્યું હતા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે ફાટલા નહોતા એટલે પહેરતા હતા. નથી એવું ઊંધું નથી આવેલું. 2 કિલો ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, વેચવું છે, ચોખ્ખું ઘી છે, ખપશે નહીં. ઓલા દારૂ બાવળિયામ બેસે તો પીપળા ખપી જાય છે. જોવો તો ખરા ઊંધું હાલ્યું.
વિચારવા જેવું છે. મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે, પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનું. બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે ભલે હું મારી વાત કરું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. બોલો, ખટારાના ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એના કોઈ પાણી પાય એના બદલે અહીંયા અમે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો. આ કયો શેડો ઈડ્યો છે તમને નક્કી થાય છે? બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે. મા બાપ છે ને, આપણા માતા પિતા છે ને, એ સદગુરુ છે 100%. પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ નો કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખતું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય. અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વી ગયું ને એમ તમે વીઆઈ ગયા. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગંગા છે ને, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબચા, હુરમબાઈ, લાખો, લોયણ, જતો, ભગત, ખીમડીયો, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય. પણ ભજન એમના સમજાવ. હું તમને એક જ વાત કહું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કે ને બધા ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, શું થયું? ભોળાનાથે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈએ ને. તો હું એમ કહું છું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોટાડ્યું? આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો. કાપ્યું હોય તો અહીંયા જ પડ્યું હોય ને, તો ઈ નો સોટાડી શકે ને. હાથીને કાપી અને હાથીનું માથું ફીટ થાય, માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય. હાથીનું આવડું હોય, હવે આ 4 આંગળની જગ્યા હોય, માથે ફીટ થાય. એટલે આ બધું છે ને અટપટું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. ભજનનું ઊંધું છે. ગુમડું થયું ને, ગુમડું એની દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાય. એટલે નથી સમજાતું. તમે બધા કરોડપતિ છો, તમે મને બોલાવો, કોઈ નથી બોલાવે એવું બાપુ. પણ આ અંતરના ઊંડાણની કોક વેથું ને કરાય વાત, આને સોરે નો સીતરાય સીતની વાતું શંકરા. અમારે ઘણું કહેવું છે, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું, માં એ હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એ આ જનેતાને હું એટલા માટે કહું છું, આ દીકરીઓને મારે કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કહો ભગવાન મને હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? હે અહીંયા દુકાન છે? હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે. બાકી એમના તમે હારો દે એમ કરી મેળ ન પડે. પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું, હાથ જોડીને કહું, હું કોઈ સલાહ દેવા તમને આવ્યો નથી. અને મારી સલાહ તો શું, મારી લાયકાત હતી હું તમને સલાહ આપું. પણ મારો કહેવાનો, મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો. હું કોઈ પાવરની વાત નથી કરતો. પણ તમારે સારા સંતાન જોઈને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને સંતાન થાય એવું આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો. હારા દીકરા તો થાય. મારા વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય તો અહીંયા કઈ હારા વાઈટ ન હોય દીકરાની. એ તો ઠીક છે, પછી કહેવાનું હોય અમુક એ ભગવાન એકાદો દીકરો દે, અમે દીકરા વગીરના છીએ. તો અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે હારા આવે આ દીકરા હાઈવે ફાયદો છે કે નો હાઈવે ફાયદો છે.
ભગવાન ભાઈ બાપુ માગજો એકાદો દીકરો, પણ એને કહેજે કે ગોપીચંદ ને ભરથરી જેવો કા દીકરો આપે, ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપે, હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે. એટલા જ માટે કહું છું બાપુ, દીકરીઓનું સમર્પણ છે બાપુ, એનો ત્યાગ છે. માનું બાપુ છે ને પદ ટોચે છે. 9 મહિના મા બાપુ ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર, એમાં હું આવી જાઉં ને મારે લાગુ તો પડે જ ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું. તો આની વાય માનું જ હોવું જોઈએ, બાપનું ન હોવું જોઈએ. પણ માએ ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો. કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પીડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રે, 9 મહિના ઉદરમાં રાખ્યો, મારું કાળજું ફાટી જાય, એની વાય એના બાપાનું રાખો. આને સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાય મારું જ રખાય. હારા દીકરાની વાય જનેતાનું છે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા અમારા માં છે ને ઉપર બેઠી, બધે ધજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાવ ત્યાં માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુદા બે માન બાપમાં ધરતીનો. હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગ હાનનું ટાણું હોય અને માં બેઠી હોય, એની પાસે જઈને કોક દીક પૂછજો, માં મારો જન્મ થયો દીદી તને વેદના કેટલી હતી? બાપુ કોક દીક પૂછજો તો તમને માની વેદનાની ખબર પડે. હું કોઈ ભલામણ નથી કરતો, આવા માંડવા નાખો, મંદિર બનાવો, આ કરો તે કરો, હું કોઈને કહેતો નથી. મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી કે માને બાપ ને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ. અને તમારા મા બાપને તમે નહીં જાળવો ને તમારી પ્રજા તમને નથી જાળવવાની, નથી જાળવવાની, નથી જાળવવાની. લખવું અહીંયા લખી લીધું. તમારા માતા પિતાથી તમે છો, મારા માતા પિતાથી હું છું. માતા પિતા તમે ચૂકી ગયા સેવામાં, એટલે સમજી લેજો કે તમે કરોડ રૂપિયાના આસામી હોય તો બેકાર ધૂળ કહેવાય. કારણ કે મને ને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે. ઈ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગરની આટા નો મારતી. લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગરના વરાળું કાઢતા હોય, જિંદગીમાં નો ગાડી હાલે. રામ 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. બોલો, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે, તમને એમ જ કરે. બોલો, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમને ખબર છે પણ જાવું ક્યાં? અરે મારા રામ, માન બાપે તો આપણા જીવન માટે દેહના કોથળા કરી નાખ્યા. કોથળા ભલામણ, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અરે શું માન બાપે બાપુ તમને મને સમજ. એક જનેતા પોતાના ઉદરમાં 9 મહિના રાખે, એને આમ હાલતી હોય, માંસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ ન મૂકે. બાપુ પોતાના સંતાનની તકલીફ ન પડે એના માટે રહી અને પગલાઓ ધીરે ધીરે ભરતી હોય. અને જન્મ આપ્યા પછી બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય ને જો માર રોટલા વગેરેની આટા દે, જિંદગીમાં તમારા દાણા જોરાવો એટલે જોરાવો, જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી નો પતે. માના ઋણમાંથી બાપુ કોઈ દી. પછી ઘણા નથી આમ ફોટા, માના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાય ઓલા રોટલા કરી કરીને દેખાડે. અમે કે ધરાવીને પછી જમીએ છીએ.
આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટાને દેખાડો છો? ભૂખ્યા માર્યા હોય ને દુનિયાને પછી દેખાવ કરે આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકીને પછી આમ ફોટા પાસે મૂકે. એમે પેલા ધરાવી, પેલા ધરાવવાનું હતું તાર ધરાવ્યા નહીં. નથી કોકની શમશાન યાત્રા નીકળી હોય તો આમ ભાળે જાય ને કે શમશાન યાત્રા હાલો હાલો ટેકો દઈએ. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવા હોય? ટેકા હાટું જ બજારા લબડી રહ્યા હતા. નથી હોય જીવતા તારે હોતું નથી. એટલે માણા વખાણ મર્યા પછી જ કરે છે કે માણા બહુ સારો હતો પણ જીવવા દીધો જ નથી. એને હજી જીવવું હતું. માર્યો છે ભૂંડી હાલે તો પછી વખાણ કરે બધા. અરે બાપુ ભાઈ નો હું તો 18 વણમાં કહું બધા ભેગા રહીને મોજ કરો. જીવન કાલ ખૂટી રહે કાંઈ વાતમાં છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. બધું માં તૈયાર ન કરી રાખે. આપણો જન્મ થયા પહેલા જનેતા ઉદરમાં સંતાન હોય અને તરત જ બધી માં તૈયારી કરી રાખે. ખોયા અને ગોદડા અને ઘોડિયા અને તેન બધું માં તૈયાર જ રાખે કે મને ભગવાન કંઈક આપશે. એના માટે બધી માએ તૈયારી કરી રાખી હોય. અને 60-80 વર્ષ જીવન પછી જવાનું ટાઈમ થાય તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ખોંકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી થતા એટલી નહીં કરી રાખી હોય. પણ આ માઇલ પાવલું હું થોડુંક કરે ને, હું થોડુંક ભણી ગયા હોય એમાં વળી ભગવાને થોડુંક ઘરું સાંભળું આપ્યું હોય, થોડાક છૂટા આપ્યા હોય, થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકરા ઠેકડા. આપણે કોઈની જરૂર નથી, આપણે કોઈને જરૂર નથી. તું મરીશ તાર 4 જણા નહીં જોવે? હાલીને જઈશ? અહંકાર કહેશે મારે કોઈની જરૂર નથી. અનુભવ કહેશે મારે ચપટી ધૂળની જરૂર છે. બાપ કોઈ અહંકાર કરવાને કંસ કૌરવ અને રાવણ જેવા દુનિયામાં હતા નહોતા થઈ ગયા. એમની પાસે આપણું એની રજ નથી. ભગવાનને ધ્રુજાવે એવા આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે ને. કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો. કંસને તમને એક વાત કરું કે એના બેન દેવકીજી અને વસુદેવ મહારાજ હતા ને. કંસે પાપ બહુ કર્યું હતું, ખોટું બહુ કર્યું હતું, પણ એના બેન બનાવીને બહુ પ્રેમ કરતો હતો. દેવકી માને અને વસુદેવ મહારાજને પ્રેમ બહુ કરતો કંસ. એટલે એકવાર આમ રથમાં બેહાડી બેનને બનાવીને રથમાં બેહાડી અને આમ બગીચામાં ફરતા હતા. એમાં આકાશવાણી થઈ. એના કર્મનો બાપુ ઘડો ભરાવા આવ્યો ને એટલે આકાશવાણી થઈ કે કંસ તું આટલો બધો તારી બેન બનાવીને પ્રેમ કરસ ને, પણ તારી બેનનું 8મું સંતાન જ તારું મોતનું કારણ બનશે. હવે મને કાલ મારી નાખવાના છે એમ કે એટલે તો પછી બાપુ ફડકા વધી જાય. પછી ઓલો પ્રેમ બધું વયું ગયું. બેનના બનાવીનો પ્રેમ વયું ગયો. કે મને મારી નાખે તો બેનને બનાવીને શું કરવા? આવો પ્રેમ રાખીને શું કામ? દુનિયા સ્વાર્થી તો છે 100%. એ પછી જેલમાં પૂરા ના કર્યું તે કર્યું જે કર્યું હોય. હવે એને વિચાર એવો થયો એ કે મને 8મું સંતાન મારવાનું છે ને, એટલે 7 સંતાન થાય ત્યાં સુધી આપણે કઈ ચિંતા નથી. એટલે એ કે 7 સંતાનને આપણે કાંઈ કરવું નથી. 8મું સંતાન થાય ને ત્યારે એને આપણે જીવવા દેવું નથી. હવે આને આવો વિચાર આવ્યો અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હારો આ જો 8 મારે ને તો જ મોતનો ઘડા એનો ભરાય એવું છે ને. આને હારો વિચાર આવ્યો આ હાથ નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે અને ઘડો પૂરો ભરાય નહીં. અને ભરાણા પહેલા હું મારું તો મારો અન્યાય કહેવાય. હારો આને વિચાર હારો કેમ આવ્યો? આ જો 8 ને મારી નાખે તો જ એનો ઘોડો સંપૂર્ણ ભરાય ને તો જ હું એને મારી શકું. મારી આકાશવાણી એને મેં એ કરીશ. ભગવાન મૂંઝાણા કે હવે શું કરવું? એમાં નારદજી આવ્યા. કે શું પ્રભુ ચિંતા કરો છો? એ કે ભાઈ મેં આકાશવાણી કરી છે આવી અને 8 મારે ને તો એનો ઘોડો ભરાય એવું છે ને. એને વિચાર સારો આવ્યો કે હાથને મારે શું કામ મારવા જોઈએ? તો નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે એ હાથને જો મારે ને તો મેળ, મૂળ તો તમારે મરવા જ છે ને. તમારે ન ખોટું કરવું હોય પણ દુનિયા તમને ખોટું કરાવે. મૂળ તો એ કે મરવી જ નાખવા છે ને. એ તો હું મરવી નાખી, તમે શું કામ મૂંઝાવશો? એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો હતો. એટલે નારદજીને જોયા ને એટલે કંસ સામો આવ્યો. પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો? એ કે ભાઈ એક પ્રશ્ન મૂંઝાણો. એમાં સભામાં અડધા એમ કે મારી નખાય, અડધા એમ કે ભાઈ નો મરાય, હાથને હું કામ મારવા જોઈએ? એટલે નારદજી આવ્યા. એ કે ભાઈ અમને પ્રશ્ન મૂંઝવે છે, આવી રીતની વાત છે, આમાં શું કરવું? અડધા કહે છે કે મારી નખાય હાથને, અડધા એમ કહે છે કે નો મરાય. તમારું શું કેવું? તમે જે નિર્ણય કરો. એ કે હું તો તમને નિર્ણય કરાવું પણ તમે શું નક્કી કર્યું?
કંસ કે પણ મેં તો એ નક્કી કર્યું છે કે 8મું સંતાન મને મારવાનું છે એવી આકાશવાણી થઈ છે. તો 8મા સંતાને મારવાનું તો હાથને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી ભૂલ છે. 8 ને મારી જ નખાય. એ કે પણ તમે વિચાર તો કરો, એને ભગવાન એવું બોલ્યા છે કે 8મું સંતાન તો 1 2 3 4 5 6 7 પછી જ 8 આવે ને. હાથને મારવાનો અરજ શું? એ કે તમે નહીં સમજો, હું તમને સમજાવું. એ કે આમ દિવાલ ઉપર લીટા કરો. જો આ નારદજી બાપુ ખોટું જે કરાવવા વાળા હોય ને એ તમને ગમે ઊંધા કાન પકડાવીને તમને ખોટું કરાવે. નારદજી કે આમ તમે લીટા કરો. આમ લીટા કરાવ્યા 8. એ કે લીટા હું કામ? એ કે હું તમને કહું એમ કરો ને. એ આમ 8 લીટા કરાવ્યા. એ કે ગણો. એટલે આમ ગણ્યા 1 2 3 4 5 6. એ કે 8મો આ થયું ને? તો કે હા. કે તમે આઈનપાથી ગણ્યા, ભગવાન છે કે આઈનપાથી ગણશે તો? એ કે તો હારું પેલું રહ્યું જ મને મારી નાખે. એટલે કહું છું કે હાથને પતાવી દો. કે તો પતાવી દો. તમારે નથી કરવું, દુનિયા કરાવે. દુનિયા ઊંધા કાન જગત પકડાવે છે. કોઈને બાપુ એવું કરવું જ નથી. મારો કહેવાનો મીનિંગ બાપુ આ ઇતિહાસ છે ને બધું ગૂઢ ઇતિહાસ છે. કારણ કે નકે તમને મને વિચાર આવે કે જો આ સંતાનની બીકથી કંસને બાપુ આટલી બધી તકલીફ પડી હોય તો આ જેલમાં હું કામ? જેલમાં બેન ભેગા હું કામ પૂરે? આ બધી અટપટી વાત છે. એટલામાં બહુ ઊંડું ઉતરે જેવું નથી. એટલા માટે મારે એક માની વાણી કરવી છે. તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશું. પણ આમાં કેવું છે કે મેં કીધું મારે 7-8 રાજુ ખેંચી છે ને એટલે ક્યારેક ગોટે સડે બધું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણી બાપુ છે. જેટલા મહાપુરુષો છે ને એ તમે વિચાર કરો કે આજે આપણે બધાને યાદ કરી છે. એના માતા પિતાના સંસ્કાર કેવા છે? કેટલા મા બાપે બાપુ એના સંસ્કાર કેવા આપ્યા છે કે આજે આખી દુનિયા એના ગાણા ગાય છે. અમારે અહીંયા કઈ કોથળા નથી આવતા. આ હરિચંદ્રની વાત કરી કે સગાળસાની ગમે એની વાત કરી એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. એના મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આજે દુનિયા એના ગાણા ગાય છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એની વાણીમાં એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ માનું જો જતન કરતા તમને આવડી જાય તો જિંદગીમાં સતયુગનો બાપ છે આ સમય રહ્યો ને. બાકી તો બધા વાર્તાઓ કરે છે. ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જી આવ્યું કોઈ? આમ જ હાલે ત્યારે બધું ડીંગો ડીંગતી. આ નથી લાગતું સ્વર્ગ જેવું નથી લાગતું? આ લગ્ન થયા તેથી આવા માંડવા નથી નાખ્યા. લ્યો આદર દહીશ પડે તો આમાં જા ખબર પડે એવું છે. ઓલા તો ઘર એવા હતા વરસાદ થાય આખા ઘરના પકડિયા લઈને રખડતા ધંધુડિયું થતી હોય. હું ઉચારે લ્યો આ સ્વર્ગનો બાપ નથી? સ્વર્ગ કરતા સોહામણું નથી? આ છેલ્લા માણા બેઠા નિરાય દે. કદાચ 25 વરસાદ પડે તો આ કઈ ફેર પડે એવું છે? આટલી ખુરશીઓ ને આટલા સોફા ને અરે બાપુ હારું ગોદડું નથી જડ્યું તો હજી રોવે જ છે બધા. અમારે મેં કઈ નથી. પેલા માગણ આવે ને એ બાપા કઈક દો, એ બાપા કઈક આગળ જા આગળ. આટલું આપ્યું તો એમ જ કરે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે. દેને બટકું રોટલો દેને નહીં મરી જા. બધા આ જ વાત છે. તેથી કાંઈ નહોતું ને બાપુ. આપણા માવતર બાપુ અડધો રોટલો હોય ને એમાંથી અડધો આપતા. હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો ડેલી વાડી કરે. દવાખાને દેવા જવું પડશે. ઓલો તો હિસાબ કરી જ નાખશે. એમાં કઈ હાલવાનું નથી રામ. એ બધું રેડી કમ્પ્લીટ જ રાખે છે. મેં તો કહે જે કંઈક મોકે વાપરો, કંઈક સમયે વાપરો. જ્યાં ત્યાં નહીં પણ વ્યવસ્થિત જગ્યાએ કંઈક વાપરો તો દવાખાના ઓછા આવશે. પૈસા જ્યાં વધુ છે ને જ્યાં પૈસા વધારે આવે ને પૈસા હારે જ રોગ આવે. લખવું જ લખલી. જ્યાં તમારા પાસે પૈસા ન હોય ને ત્યાં તમે ગમે એવા લઠ્ઠા લ્યો ને તો કઈ થાય જ. કરોડપતિ છે ને એવડે 8 દી બીપી મપાવે લ્યો. અને દવાખાને જાય ને તો એ ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું પૈસા શું કરવા? અને આ ઝૂંપડામાં રહ્યો તમે જુઓ. માગીને કાંઈ આખી દુનિયામાંથી માગીને રોટલા લાવે, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી થાય શકે? ઘણા પાછા શું કે અત્યારે આ બધો ખોરાક એવા થઈ ગયા ને આમ એવું થઈ ગયું. એ ઝૂંપડામાં રહીને શું દુકાનો નોખી છે? આપણે લેવી અહીંયાથી જ લે છે. એવડે દવા વાળું નથી ખાતા. પણ આ તમને પૈસાનો પાવર આવ્યો ને એટલે આ બધું વિજ્ઞાન ઘરમાં ભરાયું. આ બધું વિજ્ઞાન છે ને એ બધા રોગના ઘર છે. હું એવું નથી કહેતો કે તમે બધું વેચી નાખ્યું. પણ વિજ્ઞાન આવ્યું ને એની હારે જ રોગ આવ્યો છે. આ ઝૂંપડામાં તમે જો ફ્રીજ નથી, લાઈટ નથી, પંખા નથી, એસી નથી, કાંઈ નથી. ત્યાં કઈ રોગ જ નથી. આપણને ભગવાન જીમ આપતો જાય, નવી નવી સુવિધાઓ કરતા જાય તો નવા નવા રોગ થતા જાય. આપણા આમ ઘડિયાળના કાંઠે ખાઈએ છીએ, ઘડિયાળના કાંઠે હુઈએ છીએ, ઘડિયાળના કાંઠે ચા પીને ઘડિયાળના કાંઠે જાગી. એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય શું કામ માંદા પડો?
આ ઝૂંપડામાં રહે ને એ તમે જુઓ ટીકડી નથી લેવી પડતી ટીકડી. તો ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને બિચારાને ટીકડી ક્યાંથી લેવી પડે. ઓલું ડેન્ગ્યુ થયો, પેલું ડેન્ગ્યુ આવ્યું હતું ને ડેન્ગ્યુ, તો તમે જુઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને બારીઓ ને બારણા પેક હોય ને માલમાં મસરદારીઓ હોય ને બધું હોય ને તોય મસર અહીંયા જઈને કરડી જતા. બોલો ત્યાં ઝૂંપડામાં કાંઈ બારણા કઈ હોય જ નહીં, મસરીને નહીં ભાળતા. આ નજર આમીની વાત છે ને બાબુ. ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય. ત્યાં બંગલામાં ઠેઠ પહોંચી જાય તો ઝૂંપડામાં ન કરડી શકે. ભાઈ એને ખબર છે ઓલાને અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હૂતો છે, ઓલા બિચારા કાળી મજૂરી કરીને હૂતો છે. આમને કઈ આમ આ કોરોનામાં બાબુ હારાનો જ વારો લીધો છે. બહુ નાના માણસ નથી મર્યા બહુ. હા એ દયાળુ છે, એને બધી ખબર છે આપણે શું કરીએ છીએ ને બધી ખબર છે. આમાં પ્રેમથી જેને વાપર્યું છે ને એને ખબર છે. અને આવું કરતા હોય ને એમાં કહું અમુક નડે તે આવા બધા કામમાં કંઈ બધા નો સાથ સહકાર આપે. એક બે તો નડે એવા હોય. હા અમે ગમે પ્રોગ્રામમાં જઈએ તો બધા કે અમને સાંભળો ન બેઠા હોય. એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા હાટું બેઠા હોય. પણ હવે જે હોય પણ માનો એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માના ઋણમાંથી હું તમે નીકળી ન શકીએ એટલા માટે માં તો માં છે ભાઈ. અને મેં કીધું એમ બાપુ જો એ માં મેં કીધું ને બાપુ દીકરી એવી સંસ્કારી હોય તોની વાત છે. બાકી તો પ્રસંગો બધાને ખબર છે. અમુક અમુક જે મા બાપના ઇજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલા ભરે છે ને એ દીકરીઓ માટે વાત જ નથી. કે મા બાપ બાપુ જીવીએ ન હકે મરીએ ન હકે કોઈ સાથે કાઢીને હાલી ન હકે એવી દીકરીઓ છે આ દુનિયામાં. બધાને ખબર છે. આ તો હું મારો ટાઈમ કાઢું છું, બાકી તમને નથી ખબર. બધા જાણે છે. પણ બાપુ બધાને બંગલાની ગાડીઓ ન હોય, ભાગ હોય ને એ જ સાચી વાત છે. આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજબી જ હોય. બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું વાદળું ચડે ને તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કંઈક વાત કરી શકશો. બાકી બધા ડેલા બંધ કરીને જશો ને તેથી બાપુ તમારું કોઈ નહીં હોય. સમજી લેજો તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો. એટલા માટે કહું છું. એટલે પુરુષોત્તમ કહે છે, શું કહે છે? એ જીજને તાની તોલે જનતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. મારી માને તોલે કોઈ નાવે માને તોલે કોઈ નાવે.
આયવની માં ભાઈ ઓર માન માતા રામ ને રાજત જાવે રામ ને રાજત જાવે બાકડે ભીલ મોકલાવે બાકડે ભીલ મોકલાવે જય હો આ પૈસા હોય તો નાખજો આ પૈસા ગાયો દેવાના આમાં જ અમારે નથી લઈ જવાના છે પણ વાયેલા બાણે થી આમાં નથી લેવાના એટલે આ નાખવામાં લોભ ન કરતા ગાયો માટે છે મિત્રો એટલે બીજું તો હું ભલામણ કરું હું તો એક દરબારનો દીકરો છું મારે માગવાનું ન હોય પણ સતી તોરલ બોલ્યા હતા કે મરું પણ માગવું નહીં અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવે લાજ ગાયો માટે તમારી આમે જોડી લંબાવું આટલા બધા બેઠા છો બાપુ એક 50-50 રૂપિયા નાખો તો બાપુ ગાયોનું કામ થઈ જાય નાખો તો ન નાખો તો તમારી મોજ મારે તો જે પ્રોગ્રામ કરવાનો છે જે કઈ લેવાના છે તો હું લઈ જ જવાનો હું કઈ સેવા કરતો નથી બીજા કલાકારો જોડે મને માખણ મારતા આવડતું નથી અમારે એક પૈસો ઘણી માટી ખપે વાયલા બાણે ડેટા લઈ જાય હું તો ચોખ્ખી ચટ વાત કરું છું પૈસા નો લઈને અમારા છોકરા હું ખાય એટલે આપણે એવી કોઈ સેવાય કરતા નથી પણ તમે જે અમને આપો એનું બાપુ વળતર મળે એવી અમારી મહેનત હોય હા તમે અમને લાખ રૂપિયા આપો તો અમને એમ થાય લાખ રૂપિયા કઈ ઝાડવે નથી થતા અમારે એનું તમારે જે જોતું હોય એમાં અમારે જેટલું અમારી પાસે છે જેટલું અમે તમને પીરસીએ કે એટલું અમારે પીરસવું જ પડે તમે અમે અમને ઘણી જગ્યાએ પ્રોગ્રામ નક્કી કરે બાપુ ક્યાં સુધી તમે પ્રોગ્રામ કેટલી કલાક સુધી આપશો તો તમે સામે દેવો ત્યાં સુધી તમે વ્યાજ આવો તમારે શું આ સોફા સેટ ને સંભળાવું તમે હોય તો અમારે બેહવાનું જ હોય બાપુ અમારો એવો કોઈ ટાઈમની પાબંદી જ ના હોય તમારે સાંભળવું છે એક દુકાન ખોલીને માણા બેઠો હોય ગ્રાહક હોય દુકાન બંધ કરે આ વસ્તુ એવી જ છે અમારી પાસે વસ્તુ ઘણી બધી ગુરુ મહારાજની માતા પિતાની કૃપાથી ઘણું બધું છે પણ હવે લેનારા કોઈ ન હોય નાખવું ક્યાં વાડમાં હા બેહો તો બાપુ તમને આજ મારી 9મી રાત છે પણ તમે બે રહ્યો દી ઉગ્યા સુધી તમને મોજ કરાવો હા એમાં બાપુ કૃપા છે એમાં કાંઈ ઘટે નહીં પણ કહેવાનો મતલબ કે તમે વ્યા જાઓ તમે શું કરી એટલે મહાપુરુષો કહે છે હોટલ ને જાલો ભાઈ બાકડે ભીલ મોકલાવે બાકડે ભીલ મોકલાવે માવડી મારી
મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે માવડી મારી કેણે બેહારી જગત આખીને દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ છેલ્લી ઘડીમાં કહે છે આ દુનિયામાં છે ને માં બે છે. એક આ દુનિયામાં આવવા માટે જનેતા માની જરૂર પડે અને આ ખોળિયામાંથી જેથી જીવ જાય ને તેથી બાપુ આ ધરતીમાં એક જ હંકરે બાકી કોઈ નો કે આને રહેવા દે. દીકરો હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય કાંટો 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 જ કરશે બધું. બે દી આને રહેવા દે એમ કોઈ નહીં. અને એક ધરતી માં જ હંગરશે બાકી કોઈ નહીં હંગરે. એટલે પુરુષોત્તમ છેલ્લી ઘડીમાં કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે બીજી ધરતી કાવે મીઠી ગોદમાં આવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે રે કોઈ નાવે બીજી લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે મોટો આ દુનિયામાં કોઈ નહીં અનગણ ધાન કે જગદીશ પણ સૌ કોઈ નમાવે છે આ તો અમારી આગળ આલ્યા
કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે હોય ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે ઈ હોય ભગવાન ઈ પરાસીના ઈ પીપળે એવું ન ભીલે